ફૂલ જ્યાં સુધી કોઈ છોડ સાથે જોડાયેલું છે ત્યાં સુધી એમાં સુગંધ પણ આવશે, એનું સ્વરૂપ પણ નિખરી આવશે. પણ એ જ ફૂલ જ્યારે છોડથી જ્યારે દૂર થઈ જશે ત્યારે એની બ્યુટી પણ ચાલી જશે અને એની સુગંધ પણ ચાલી જશે. એમ તમે પણ જો પરમાત્માની કથાથી દૂર થયા અને કોઈ બીજી જગ્યાએ પડ્યા, એનું ફૂલ કદાચ ડાળીએથી તૂટેલું ફૂલ, એના પાંદડીઓની મધ્યમાંથી નીકળેલો એ સોયનો એક ઘા એને સહન કરીને દોરાની સાથે જકડાઈ રહે અને ઠાકોરજીના ગળામાં જાય તો ઠાકોરજીના ગળામાંથી નીકળેલો પાછું એ તૂટેલું ફૂલ પણ આપણે માથે ચડાવીએ છીએ. અને એ તૂટેલું ફૂલ જો પહેલેથી જ ઉકળે નાખ્યું હોય તો એને આપણે સામે નથી જોતા. કદાચ તમે કોઈ છોડથી જુદા થઈ ગયા છો, તમે કોઈ સારા વ્યક્તિથી જુદા થઈ ગયા છો, ભલે થઈ ગયા, પણ સારા વ્યક્તિથી જુદા થઈને પછી પણ જો કોઈ સારા વ્યક્તિ સાથે જોડાશો તો તમારી કિંમત વધશે. અને તમે સારા માણસ સાથેથી છૂટ્યા પછી પણ જો તમે કોઈ એવા માણસ સાથે જોડાઈ ગયા તો સંસારમાં તમારી આબરૂ નહીં રહે. હાથમાં યાદ રાખજો.